સમાચારો વિગતવાર જોઈએ। જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને એક દિવસના વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે। જૂનાગઢ શહેર, વંથલી અને ભેંસાણમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગિરનાર પર્વત પર વરસાદ પડતા દામોદર કુંડમાં પૂર આવ્યું। સોનરખ અને કાળવા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તમે આપને દામોદર કુંડ જે સોનરખ નદીમાં જે પુષ્કળ પાણીની આવક થઈ તેના કારણે દામોદર કુંડમાં પણ આ પાણીની આવક થઈ। વરસાદી માહોલ અત્યારે જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર જામ્યો છે। ગિરનાર ઉપર પુષ્કળ વરસાદ પડ્યો તેના કારણે સોનરખ અને કાળવો એ બે કાંઠે વહેતા થયા। ધસમસતો એ પાણીનો પ્રવાહ અને દામોદર કુંડમાંથી આ પ્રવાહ વહેતો જોવા મળ્યો। લોકો આ નજારાને જોવા માટે પણ દામોકુંડ એ પહોંચ્યા હતા। તો જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં પણ સારો વરસાદ નોંધાયો છે। આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર। જય, જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં વરસાદી માહોલ કેવી સ્થિતિ જય? ખાસ કરીને જણાવ્યું કે આજે જૂનાગઢમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે શહેરમાં વાત કરવામાં આવે તો 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે જે ગિરનાર પર્વત છે તેમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે ગિરનાર પર્વત પર જે ભારે વરસાદ વરસવાના લઈ જે દામોદર કુંડ છે, જટાશંકર છે તેમાં ઘોડાપૂર આવ્યું હતું। જે દામોદર કુંડ છે તેમાં ઘોડાપૂર આવવાને લઈને લોકોને પ્રવેશબંધી કરવામાં આવી છે। એક તરફ આજે પિતૃ તર્પણનો જે દિવસ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવા માટે લોકો આવતા હોય છે। ત્યારે પોલીસ દ્વારા પણ મનાઈ કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ જે નદી નાળા છે તે જળબંબાકાર થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સાબરકાંઠામાં અવિરત વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે। ઈડર અને વડાલીની કેરોલ અને ભેંસકા નદીમાં પાણીની આવક થઈ છે। બે કાંઠે વહેતી નદીઓના સ્થાનિકોએ વધામણા કર્યા। તો 6 તાલુકામાં વરસાદને કારણે નદીઓ, તળાવો છલકાયા છે, નવા નીર આવ્યા છે। નદીમાં પાણીથી આસપાસના વિસ્તારોમાં જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોના સિંચાઈના પ્રશ્નો પણ એ હલ થશે તેવી આશા લોકો સેવી રહ્યા છે। તો સાબરકાંઠા અવિરત વરસાદ અને અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર। સંદીપ, સાબરકાંઠામાં અવિરત મેઘમહેર, નદીમાં નવા નીરની આવક, શું સ્થિતિ સંદીપ? જી ચોક્કસ અંકુર, સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા છે। ખાસ કરીને હિંમતનગર ને આસપાસ અને ખેબમાં વડાલી વિસ્તારમાં જે નદીઓ છે તેમાં નવા નીર આવ્યા છે। કેરોલ અને ભેંસકા નદીમાં નવા નીર આવતા નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ છે। સ્થાનિક લોકો અને ખેડૂતો છે તે નદી નવા નીર આવતા તેમના વધામણા કર્યા છે અને ખેડૂતોમાં ખુશી છે। હાલ તો જે 6 તાલુકામાં વરસાદી માહોલ છે જેને લઈને નદી નાળાઓ અને નાના મોટા જળાશયો છે છલકાયા છે। હવામાન વિભાગની હજી પણ ભારે વરસાદની આગાહી છે જેને લઈને ખાસ કરીને વડાલી અને ખેડબ્રહ્મામાં 8 થી 9 ઇંચ જેટલો વરસાદ ગતરોજ ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા। હાલ વરસાદી માહોલ છે જેને લઈને જે વરસાદી માહોલના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે અને વધુ વરસાદને પગલે જ્યારે નાના મોટા જળાશયો છલકાયા છે જેને લઈને સાબરમતી નદીમાં અને ધરોઈ જે જળાશય છે તેમાં પાણીની આવક થઈ છે। જે બોર કુવા છે તે રિચાર્જ થશે અને ખેડૂતોને ખેતી લાયક વરસાદને પગલે હાલ તો ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। વાપી, ઉમરગામ તેમજ કપરાડામાં પણ વરસાદ। વલસાડના છિપ્પાડ હનુમાનજી મંદિર પાસે પાણી ભરાયા। તો છિપ્પાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા જેને કારણે વાહન વ્યવહારને અસર પડી હતી। પાણી ભરાતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। રામનગર સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો। પવન સાથે વરસાદ થતા મુખ્ય માર્ગ પર વિઝિબિલિટી ઘટી। વરસાદને કારણે રસ્તાઓ પાણી થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। તો ફરી એકવાર વરસાદનો રાઉન્ડ નવસારી શહેરમાં શરૂ થયો। ભારે પવન ફૂંકાયો અને તેની સાથે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો। મુખ્ય માર્ગ પર વિઝિબિલિટી ઘટી હતી જેના કારણે વાહન ચાલકોને વેઠવાનો વારો આવ્યો। મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ધરોઈ ડેમની જળ સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે।
ડેમની સપાટી 620.53 ફૂટે પહોંચી અને ભયજનક સપાટી છે 622 ફૂટ. તો ધરોઈ ડેમના 4 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 59,444 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે અને જેના કારણે ડેમની જળ સપાટી હવે ભયજનક સપાટીની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ડેમની અત્યારે સપાટી નોંધાઈ છે 620.53 ફૂટ. ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે. દેવભૂમિ ઉત્તરાખંડના ચમોલીમાં મધ્યરાત્રિએ વાદળ ફાટ્યું અને ચમોલીના થરાલી સહિતના ગામોમાં ચારેય બાજુ વિનાશના દ્રશ્યો જોવા મળ્યા. પહાડના કાટમાળ નીચે મકાનો, દુકાનો સહિત વાહનો દટાયા. થરાલી ગ્વાલદમ અને થરાલી સાગવાડાને જોડતો માર્ગ બંધ થયો છે. તો લોકોની મદદ માટે સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત કાર્યમાં જોડાઈ છે. થરાલી બજાર, કોટદીપ અને તહેસીલ પરિસરમાં સૌથી વધુ નુકસાન થયું છે. તો અમે આપને આ થરાલીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જ્યાં જુઓ ત્યાં બસ અત્યારે તબાહી વિનાશના જ દ્રશ્યો એ સામે આવ્યા. કારણ કે વાદળ ફાટ્યું અને વાદળ ફાટકા પુષ્કળ પાણી ત્યાં આવી પડ્યું અને તેના કારણે દેવભૂમિમાં જાણે કે કુદરત રૂઠી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચમોલીના અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ચમોલીમાં રાત્રે વાદળ ફાટ્યું અને એ પર્વત ઉપરથી લેતું આવ્યું કાટમાળ, એ વૃક્ષો, એ બધું જ ધરાશાયી થયું. કેટલાય મકાનોને નુકસાન એ પહોંચ્યું છે.